આગળ વાત કરીએ તો મહીસાગરના કડાણા તાલુકાના નાયબ મામલતદાર જે પંડ્યા વિવાદોમાં આવ્યા છે। વર્ષ 2023માં મામલતદારની ગેરહાજરીમાં જે પંડ્યાએ એક જ દિવસમાં 357 આદિવાસી દાખલા ઇસ્યુ કરી દીધા હોવાનું સામે આવ્યું છે। જે મામલે સંતરામપુરના નાયબ કલેક્ટરે ફોજદારી ગુનો દાખલ કરીને શિક્ષાત્મક કાર્યવાહી કરવા માટેની દરખાસ્ત કરી છે। જે મામલે કડાણાના હાલના મામલતદારે પોલીસ ફરિયાદ નોંધાવી છે। ફરિયાદના આધારે નાયબ મામલતદાર જે પંડ્યા સામે પોલીસે વિવિધ કલમો હેઠળ ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે। આવા 357 એટલે કે 357 અનુસૂચિત જનજાતિના સર્ટિફિકેટ્સ ઇસ્યુ કરવામાં આવ્યા। આમ તેઓ પાસે સત્તા ન હોવા છતાં તેઓ આ પ્રકારના સર્ટિફિકેટ ઇસ્યુ કરેલા છે। તો આ બાબતને ધ્યાનમાં લઈને જિલ્લા કલેક્ટર શ્રીએ કડાણા મામલતદાર શ્રીને ફરિયાદ કરવા માટે સૂચન કરેલ। અડધા દિવસમાં નાયબ મામલતદાર શ્રી જે પંડ્યા દ્વારા 357 જેટલા આદિજાતિના દાખલાઓ કાઢી અને તેઓ ઉપર મામલતદાર શ્રીની સહી કરી દાખલા ઇસ્યુ કરેલા। અલગ ભીલ પ્રદેશને લઈને આદિવાસી સમાજની મળી બેઠક। આદિવાસી સમાજે ફરી એકવાર અલગ ભીલ પ્રદેશની માંગ કરી છે, જેને લઈને સુરત જિલ્લાના માંગરોળ તાલુકામાં આદિવાસી સમાજની બેઠક મળી હતી। નાની નરોલી ગામ ખાતે દક્ષિણ ગુજરાત આદિવાસી સમાજના આગેવાનોની બેઠક મળી હતી। સંયુક્ત આદિવાસી સમાજના મોરચા દ્વારા બેઠક યોજાઈ, જેમાં આદિવાસી સમાજ સાથે અન્યાય થતો હોવાના આક્ષેપ કરવામાં આવ્યા। અલગ ભીલ પ્રદેશ માટે આગામી દિવસોમાં કઈ રીતે લડત લડવી એ બાબતે રણનીતિ ઘડી હતી। બેઠકમાં મોટી સંખ્યામાં આદિવાસી સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। હાજર આગેવાનોએ જણાવ્યું કે દિન પ્રતિદિન આદિવાસી સમાજ પર અત્યાચાર થઈ રહ્યો છે। વિકાસના નામે આદિવાસી સમાજનો વિનાશ થઈ રહ્યો છે। આદિવાસીઓની જમીન હડપી લેવામાં આવી છે, જેથી અલગ ભીલ પ્રદેશની માંગ કરી રહ્યા છે। આ બેઠકમાં ડોક્ટર પ્રફુલ્લ વસાવા, રાજ વસાવા, ઉત્તમ વસાવા, દિલીપ વસાવા સહિત દક્ષિણ ગુજરાત આદિવાસી સમાજના અલગ અલગ સંગઠનના આગેવાનો અને આદિવાસી સમાજના યુવકો હાજર રહ્યા હતા। અમરેલી જિલ્લામાં ભાજપ નેતાઓએ જ પોલીસ સામે માંડ્યો મોરચો। દારૂ, રેતી અને હપ્તાનો ખેલ। અમરેલી ભાજપના નેતાઓ અને પોલીસ સામસામે આવી ગયા। સ્થાનિક ભાજપના નેતાઓ જ પોલીસ સામે મોરચો માંડ્યો। અમરેલી જિલ્લામાં જિલ્લા પંચાયતના સભ્ય અને ભાજપ નેતા વિપુલ દુધાતે ખુલ્લેઆમ દારૂના અડ્ડા ચાલતા હોવાની ફરિયાદ કરી હતી। ઉપરાંત ભાજપના નેતા દ્વારા રેતી ખનન અને દારૂના દૂષણોને લઈ ફરિયાદ કરતા પોલીસ લાજવાને બદલે ગાજી હતી। અમરેલી જિલ્લા પોલીસ વડા સંજય ખરાત ઉદ્ધતાઈપૂર્વક વર્તન કરી પહેલા દારૂડિયાને દારૂ પીવાની ના પાડો અને ભાજપમાં શું ચાલે છે તેવા આક્ષેપો કરતા હવે ભાજપના નેતાઓએ પોલીસ સામે મોરચો માંડ્યો છે। ભાજપના નેતા દિલીપ સંઘાણી અને પૂર્વ સાંસદ નારણ કાછડિયા વિપુલ દુધાતના સમર્થનમાં આવ્યા। પોલીસને આડે હાથ લીધી હતી। દિલીપ સંઘાણીએ કહ્યું કે અમારા નેતા સાચા છે, તો કાછડિયાએ પોલીસ પર ગંભીર આક્ષેપો કર્યા હતા। કે દારૂબંધી વાત કરવાના બદલે દારૂ વેચવાવાળાને બંધ કરવાના બદલે દારૂ પીવાવાળાને બંધ કરાવો ને, આ એસપીનો જવાબ લેશ માત્ર વ્યાજબી ન કહેવાય। કાયદાના રક્ષક, કાયદાનું ભક્ષણ થાય, વેપાર બીજા કરે, એની મલાઈ પોતે ખાય, એ પરિસ્થિતિમાં પોતાની મલાઈ જૂટવાતી હોય એટલે આવો જવાબ આપે એ પણ વ્યાજબી ન કહેવાય। હું ખુલ્લેઆમ એસપીને કહું છું કે પાર્ટી કાર્યાલય ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા પોતાની જાતે ચલાવે છે। બહુ થાય કદાચ તો બાર્ગેનિંગ કાર્યકર્તાની અંદર કરીને પણ ચલાવે છે, નહીં કે તમારી જેમ રેતીના કે દારૂના હપ્તા લઈ અને તમે જે એસો આરામ કરો છો એવું નથી। જિગીશા પટેલ બન્ની ગજેરાએ ખોડલધામના ચેરમેન નરેશ પટેલ પાસે માંગી ખંડણી। ઓડિયો ક્લિપ વાયરલ થતા ખળભળાટ। પાટીદાર આગેવાનો અને નેતાઓને ફસાવાના, બ્લેકમેલ કરવાના અને પછી લાખો રૂપિયા પડાવવાના, શું ખરેખર આવું થઈ રહ્યું છે? આ સવાલ એટલા માટે ઊભો થઈ રહ્યો છે કેમ કે પાટીદાર મહિલા અગ્રણી જિગીશા પટેલ તથા યુટ્યુબર બન્ની ગજેરા ઉર્ફે ભાવિન ગજેરાની એક કથિત ઓડિયો ક્લિપ વાયરલ થઈ, જેણે ખળભળાટ મચાવી દીધો। ઓડિયો ક્લિપમાં ખોડલધામના ચેરમેન નરેશ પટેલને ફસાવવા માટે કોઈ ષડયંત્ર રચાઈ રહ્યું હોવાનું જણાઈ રહ્યું છે। બંને કોઈ વિડીયો ક્લિપના માધ્યમથી નરેશ પટેલને બ્લેકમેલ કરવાની વેતરણમાં હોય તેવું સંવાદ પરથી લાગી રહ્યું છે। છેલ્લે એવો પણ ઉલ્લેખ છે કે રોકડા મળે તો રોકડા લઈ લેવાય, નહીંતર પ્રોપર્ટી લખાવી લેવાય। જોકે આ ઓડિયો ક્લિપ સાચી છે કે બનાવટી તે અંગે ન્યૂઝ 18 ગુજરાતી કોઈ પુષ્ટિ કરતું નથી, પરંતુ હાલ આ ક્લિપ વાયરલ થઈ રહી છે। તું છે ને નરેશભાઈની ઓફિસે એક ખાલી સીડી મોકલ, બરાબર? એની અંદર એક ચિઠ્ઠી રાખી દે, બરાબર? ટાઈપ કરેલી હો, પોતાની જાતે લખેલી નહીં। હા, ટાઈપ કરેલી, જે ભાઈ પ્રિન્ટ કાઢેલી। હા, પ્રિન્ટ કાઢેલી। કે આ વખતે કોરી છે, નેક્સ્ટ ટાઈમ વિડિયો સાથે મોકલીશ।
અમે લઈએ, તમે જે કઈ આપવાના હોય અત્યારે, પછી કાંઈ નહીં. બધા પાસે જો હાવ કહેવાય ને સમાજના નામે ભેગું કરેલું ઘણું પડ્યું. ખોટું કરે ને એનું ખોટું કરવામાં કઈ વાંધો જ નથી. હા એ વાત હતી, એ વાત ખોટી નથી. મને તે દી એમાં એવું છે બેન, આની પેલા જે મેં એનું આ 2 લાખ વાળું કામ કર્યું ને, તો મને કે તારી પરિસ્થિતિ ખરાબ એટલે તને બેંકમાં નોકરી અપાવી દેવું ને બધું અમે કરી દેવું ને. નોકરી નહીં એને કે બેંક નો એકાદો ચેરમેન બનાવી દે ને મને બેંક. તો પાટીદાર અગ્રણી પરસોત્તમ પીપરિયાએ નરેશ પટેલને બદનામ કરવાનું ષડયંત્ર ગણાવ્યું. નરેશભાઈનું ખોડલધામને અને પટેલ સમાજને નુકસાન થાય તે રીતે આ આખો પ્રકરણ ઊભું કરવામાં આવેલું છે. નર્મદામાં સાંસદ મનસુખ વસાવાનું નિવેદન. મનરેગામાં થયેલ કૌભાંડ મુદ્દે ધારાસભ્ય ચૈતર વસાવા પર લગાવ્યા આરોપ. કહ્યું, ચૈતર વસાવા અત્યાર સુધી શું કરતા હતા? જે તે સમયે કામો ચાલતા હતા ત્યારે ચૈતર વસાવા એન્ડ કંપની ઊંઘતી હતી. 3 વર્ષ પછી આ મુદ્દાને ઉછાળ્યો છે. ચૈતર વસાવાના દેખાડવાના દાંત જુદા અને ચાવવાના દાંત જુદા છે. હું ચૈતર વસાવાને એમ કહું છું કે જે સમય એને સાવધાની રાખવાનો હોય, હું ચૈતર વસાવાને એમ કહું કે ડેડિયાપાડા તાલુકામાં એવી ગ્રામ પંચાયતો કે જે ચૈતર વસાવાના નેતૃત્વમાં કામ કરનારા સરપંચો છે, હું એના જ ગામ બોગજ ગામમાં વાત કહું તો બોગજ ગામમાં આ મનરેગાનું કામ ચાલતું હતું, અથવા તો એની આસપાસ જે ગ્રામ પંચાયતોમાં આ મનરેગાના કામો ચાલતા હતા તે વખતે ચૈતર વસાવા કે એના લોકો ક્યાં ઊંઘતા? તો બુલેટિનમાં હાલ બસ આટલું જ. તમામ મહત્વપૂર્ણ સમાચાર માટે આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. નમસ્કાર.